હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। આ એક ચમચી ઘરે બનાવેલો વેઇટ લોસ પાવડર એકદમ ફ્રીમાં બની જાય છે, એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બને છે। આ પાવડરની મદદથી તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને સાથે ઘણી બધી રીતે તમને ઉપયોગી છે। તો ચલો જોઈએ કેવી રીતે મેં અહીંયા આ વેઇટ લોસ પાવડર બનાવ્યો છે તેની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો। ખરેખર આ પાવડર લેવો કરતાં ઓછું જમો, થોડી એક્સરસાઇઝ કરો અને સાથે સાથે દિવસમાં 3 ટાઈમ આ પાવડરની સાથે હુંફાળું ગરમ પાણી પીવાથી તમારો શરીરની અંદર મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થાય છે, વર્ષો જૂની ચરબી માખણની જેમ ઓગળી જાય છે અને પથરા જેવા ખોરાકને પણ પચાવી શકો એવી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે। સાથે સાથે પાચન તંત્ર રિગાર્ડિંગ ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ જેવા રોગો તમે કંટ્રોલ મેળવી શકો છો। તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાના વેઇટ લોસ પાવડરની રેસીપી જોઈએ। ખરેખર આ વેઇટ લોસ પાવડર ખૂબ સરસ મજાનો છે। આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે તમારા શરીરનું એક્સ્ટ્રા ફેટ ઓછું કરી શકો છો, તમારા શરીરની વધારાની ચરબી ઓછી કરી શકો છો। તમારા શરીરની ચરબી તો ઓછી થશે, સાથે સાથે તમે તમારા શરીરની અંદર રહેલા ઘણા બધા ગંદા ફેટ્સ, ગંદા કચરાને બહાર કાઢી શકો છો। તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ વેઇટ લોસ પાવડરનો ઉપયોગ કરવાનો છે, કેવી રીતે આપણે આ વેઇટ લોસ પાવડર બનાવવાનો છે તેની રેસીપી। સૌથી પહેલાં અહીંયા આપણે ઘરેલું મસાલાનો ઉપયોગ કરવાનો છે। આ ઘરેલું મસાલાના ઉપયોગની મદદથી તમે આરામથી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમારું ફેટ લોસ કરી શકો છો, તમારા શરીરના એક્સ્ટ્રા ગંદા ફેટને, ગંદી ચરબીને દૂર કરી શકો છો। તો ચલો સરસ મજાની આપણે જોઈએ વેઇટ લોસ પાવડરની રેસીપી। આ પાવડર બનાવવા માટે આપણે આપણા ઘરના રસોડાની બરણીઓમાં હાજર રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે। કોઈ પણ પ્રકારના બહારના ખોટા ખર્ચ કરવાના નથી। આપણે આ જ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું। તમે જોઈ શકો છો આપણા રસોડામાં આ બધી વસ્તુઓ અવેલેબલ હોય છે। આપણા ઘરની અંદર દરેકે દરેક બરણીઓની અંદર આ દરેકે વસ્તુ અવેલેબલ હોય છે। આ બધી જ વસ્તુ આપણા રસોડાની અંદર રહેલી છે। એ દરેકે દરેક વસ્તુને આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર આપણા દવાખાનું કહ્યું છે, કારણ કે અહીંયા જે વસ્તુ લેવાના છીએ તે આપણા શરીરની પાચન શક્તિ સ્ટ્રોંગ કરે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને સાથે સાથે વેઇટ લોસ કરે છે। વજન ઘટાડવા માટેનો આ એકદમ સિમ્પલ, સરળ અને સહેલામાં સહેલો ઘરેલું ઉપાય છે। આ ઉપાયની મદદથી તમે વજન પણ ઘટાડી શકો છો, સાથે સાથે તમે તમારા શરીરની અંદર ઘણા બધા રોગોમાંથી બચાવી શકો છો। મોટાપો, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ જેવા રોગો પણ આ બધી જ વસ્તુઓના કારણેથી તમે દૂર રહી શકો છો। તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે લઈએ ધાણા। આપણે ધાણા જીરું બનાવવા માટે આ ધાણાનો ઉપયોગ કરીએ છીએ। ધાણાની અંદર ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ છે। ધાણા તમારા શરીરની ચરબી તો ઓગાળે છે, સાથે સાથે તમને ફેટમાંથી ફિટ બનાવે છે। સૂકા ધાણાની અંદર વિટામિન એ, વિટામિન સી, સાથે સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, એ ઉપરાંત ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે તમારા શરીરની ચરબીને તોડે છે અને સાથે સાથે સૂકા ધાણા તમારા જઠરાગ્નિ શાંત કરે છે, એની તાસીર ઠંડી। એટલે હવે બીજી વસ્તુ લે, 50 ગ્રામ સૂકા ધાણા હોય તો સામે આપણે 25 ગ્રામ કડવી મેથીના દાણા લેવાના છે। આ કડવી મેથીના દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલું હોય છે, જે આપણા શરીરની અંદર ચરબી ઓછી કરવામાં ખૂબ જ ઉપયોગી કરે છે। આપણા શરીરના એક્સ્ટ્રા ફેટને બાળવા માટે આ દાણા બહુ જ ઉપયોગી છે અને એટલા માટે જ આપણે આ દાણાનો ઉપયોગ કરીશું। તો મેથી દાણાને જે કડવા છે, પરંતુ મેથી દાણા છે સુપરફૂડ માનવામાં આવે છે। મેથી દાણા આપણા શરીરની મોટાભાગની ચરબીને ખેંચીને શરીરમાંથી બહાર કાઢે છે, એ પણ મળમૂત્ર દ્વારા। હવે આપણે ત્રીજી વસ્તુ લઈએ અજમો। અજમો લઈએ 50 ગ્રામ। અજમાની તાસીર ગરમ, પરંતુ અજમાની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ છે તે આપણા શરીરની ચરબીને ઓગાળે છે। સૌથી પહેલાં અજમો આપણા શરીરની ચરબીને કાપવાનું કામ કરે છે અને એટલા માટે જ આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં અજમાને ફેટ કટરની ઉપમા આપવામાં આવી છે।
અજમો તમારા શરીરની ચરબી ઓગાળે છે, તમારા શરીરમાંથી ચરબીને બહાર કાઢે છે અને પછી તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે અજમો. રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અજમો. આ ત્રણ વસ્તુ એવી છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. તમે તમારા શરીરની અંદર જ્યાં સુધી પાચન તંત્ર મજબૂત નથી ત્યાં સુધી તમે જે પણ ખોરાક ખાઓ છો તેનું યોગ્ય રીતે પાચન થતું નથી અને તમારું વજન છે તે વધતું જાય છે. હવે અહીંયા તમારું પાચન તંત્ર મજબૂત હશે તો તમે ગમે તેટલો ખોરાક ખાશો તો પણ એનું પાચન થશે, નવી ચરબી નહીં બને, જૂની ચરબી છે એનો નિકાલ થશે અને ધીરે ધીરે તમે ફેટમાંથી ફિટ બનતા જશો. હવે જે ચોથી વસ્તુ છે એ લેવાની છે 25 ગ્રામ જેટલા પ્રમાણમાં મેથી દાણા લો એટલા જ પ્રમાણમાં, અને એ છે અળસી. અળસીનું સેવન ખૂબ ફાયદાકારક. અળસીની અંદર ઓમેગા-3 ફેટી એસિડ અને સાથે સાથે ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા શરીરની ચરબી ઓછી કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અને સાથે આપણે લેવાનું છે તજનું લાકડું. અહીંયા આ જે તજ હોય છે એની અંદર ઘણા બધા એવા એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે આપણા શરીરની અંદર બનતા ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે. તો અહીંયા આપણે અંગૂઠાના વેઢા જેટલા 2 તજના લાકડા લેવાના છે. આ તજ હોય છે એની અંદર જે પોષક તત્વો છે તે આપણા શરીરની ચરબીને તોડે છે, કાપે છે અને સાથે સાથે આપણને ફેટમાંથી ફિટ બનાવે છે. આપણા શરીરની નસમાંથી ચરબી ઓછી કરવાનું કામ કરે છે. તો એક મિક્સર જાર લેવાની, એમાં અળસી ઉમેરી દેવાની, કાચી જ લેવાની, શેકવાની કોઈ વસ્તુ નથી. ધાણા ઉમેર્યા, મેથી દાણા ઉમેર્યા, અજમો ઉમેરી દીધો અને તજનું લાકડું પણ ઉમેરી દેવાનું. તમે ચાહો તો તમે સંચળ પાવડર અને હિંગ ઉમેરી શકો છો. સાથે સાથે આમાં 1 ચમચી ત્રિફળા પાવડર ઉમેરી દો અને 1 ચમચી સૂંઠ પાવડર તો પણ ચાલે. હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ ફાઇન પાવડર પીસી લઈએ. હવે અહીંયા એકદમ સરસ રીતે ફાઇન આપણો વેઇટ લોસ પાવડર બની ગયો છે. તો આ પાવડર છે ને ચાળવાનો બિલકુલ નથી. આ પાવડરને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનો છે. આશરે 8 દિવસ સુધી ચાલશે. નિયમિત રીતે આ પાવડરનું સેવન 3 ટાઈમ કરવાનું છે. 1 ચમચી ગરમ પાણી સાથે સવારે નરણા કોઠે, બીજી 1 ચમચી બપોરના ભોજનના 1 કલાક પહેલાં અને ત્રીજી 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં. બસ દિવસમાં 3 ટાઈમ આ વેઇટ લોસ પાવડર લેવાનું છે. તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે, તમારા શરીરને એક્સ્ટ્રા ફેટ ઓછું થશે અને તમારા શરીરની ચરબી પણ ઓછી થવા લાગશે અને ફેટમાંથી ફિટ બનશો. તો ખરેખર આ સરસ મજાનો ઘરેલું વેઇટ લોસ પાવડર છે જે બનાવો અને ઘણા બધા ફાયદાઓ મેળવો. સાથે સાથે તમારું વજન પણ ઓછું થશે. તો આજની આ સરસ મજાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો.